નમસ્તે મિત્રો, મારું નામ કાવ્યા છે। હું દુલ્હન બનીને મારા જીજાજીની રાહ જોતી હતી, કારણ કે મારા જીજાજી સાથે જ મારા લગ્ન થયા હતા અને હવે તે મારો પતિ બની ગયો હતો। મારા જીજાજીએ જ મારી બહેનને મારી નાખી હતી। આ વાત ફક્ત હું જાણતી હતી। બાળકની ખાતર મારે બળજબરીથી મારા જીજાજી સાથે લગ્ન કરવા પડ્યા હતા। મેં મનમાં નક્કી કરી લીધું હતું કે હું મારા પતિને મારીને મારી બહેનનો બદલો જરૂર લઈશ। મને મારા પતિથી ખૂબ જ નફરત થતી હતી। મેં તો ફક્ત આર્યનની ખાતર ખૂબ મજબૂરીમાં આ લગ્ન કર્યા હતા। તેની પાસે ગાડી, બંગલો બધું જ હતું। આ જ કારણે મારી મમ્મીએ મને બલિદાન આપી દીધી હતી। મારી સ્વર્ગસ્થ બહેન મને બધું કહેતી હતી કે મારો પતિ તેની સાથે કેવો જુલમ કરે છે, તે માણસમાંથી કેવી રીતે હેવાન બની જાય છે, અને તેના શરીર પરના ઘા પણ આ વાતની સાક્ષી આપતા હતા। પરંતુ તે લોકોની સામે એટલો સારો બની જતો હતો કે કોઈ કહી ન શકે કે તે આટલી હેવાનિયત પણ કરી શકે છે। મારી બહેને મને પહેલેથી જ કહી દીધું હતું કે તેનો પતિ તેને મારી નાખવાની યોજના બનાવી રહ્યો છે, પરંતુ તેણે મને કસમ આપી હતી કે હું આ વાત કોઈને નહીં કહું। હું બધું જાતે જ સંભાળી લઈશ। અને પછી એક દિવસ મને ખબર પડી કે મારા જીજા વિક્રમે આર્યનને તેની દાદી પાસે છોડીને મારી બહેનને પહાડી વિસ્તાર તરફ લઈ જવાની યોજના બનાવી હતી। જ્યારે મારી બહેને મને ફોન કર્યો ત્યારે તે ખૂબ પરેશાન લાગતી હતી અને તેણે મને એક એવી વાત કહી જે સાંભળીને હું ખૂબ ચોંકી ગઈ હતી। મારું હૃદય જોરથી ધડકવા લાગ્યું હતું। મેં મારી બહેનને વારંવાર પૂછ્યું કે તે ઠીક છે કે નહીં, પરંતુ તેણે વાત બદલી નાખી અને કહ્યું કે પાછી આવીને વાત કરીશ। અને પછી બીજા દિવસે અમને એવા સમાચાર મળ્યા જે અમારા માથે વીજળી પડી ગઈ। મારી બહેન અને મારા જીજાજી ખૂબ મોટું અકસ્માત થયું હતું। અમારું ઘર દુઃખથી પાગલ થઈ ગયું હતું। મારા જીજાની વાતે અમારા હોશ ઉડાવી દીધા હતા। તેમણે કહ્યું કે અકસ્માતમાં જ્યારે મારી બહેન પહાડોમાંથી નીચે પડી ગઈ ત્યારે તેનું શબ હજુ સુધી મળ્યું નથી। અમે ખૂબ રડવા લાગ્યા હતા। મારી પ્યારી બહેન મને હંમેશ માટે છોડીને આ દુનિયામાંથી ચાલી ગઈ હતી, અને નસીબની રમત જુઓ, મને મારી બહેનનો છેલ્લો ચહેરો જોવાનું પણ નસીબ નથી થયું। મારું મન આ વાતને વિચારીને પાગલ થઈ રહ્યું હતું। મને લાગતું હતું કે તે પહાડો પર એકલી પડી હશે અને અમે ઘરમાં આરામથી બેઠા છીએ। જ્યારે મારા જીજા પાછા આવ્યા ત્યારે અમે જોયું કે તેમને થોડીક જ નાની મોટી ઈજાઓ થઈ હતી। અચાનક મને ખ્યાલ આવ્યો કે મારી બહેન જતી વખતે ખુશ નહોતી, પરેશાન હતી, અને તે મને કહી રહી હતી, કાવ્યા, જો મને કંઈ થઈ જાય તો તું મારા દીકરા આર્યનનું ધ્યાન રાખજે અને તેને ક્યારેય એકલો ન છોડજે। હવે હું મારા જીજાને શંકાની નજરે જોતી હતી। આવું કેવી રીતે શક્ય છે કે આ અકસ્માતમાં વિક્રમને ફક્ત થોડીક જ ઈજાઓ થઈ અને મારી બહેનનો જીવ ચાલ્યો ગયો? મારું મન આ વાતને માનવા તૈયાર નહોતું। ચોક્કસ વિક્રમે મારી બહેનને મારી નાખી હશે, પરંતુ મારા ઘરના લોકોએ વિક્રમને દિલાસો આપ્યો અને તેની પાસેથી કોઈ સવાલ ન કર્યો। જ્યારે લોકોએ મારા ઘરના લોકોને સવાલ પૂછ્યા તો તેમણે પણ વિક્રમની વાતોનું પુનરાવર્તન કર્યું। મને આશ્ચર્ય થયું કે મારા સિવાય કોઈએ આ વાતનો વિચાર ન કર્યો કે અકસ્માત તો બંને સાથે થયો હતો, પરંતુ ફક્ત મારી બહેનનું જ મોત કેમ થયું? મને લાગતું હતું કે આ મારી બહેનને મારવાનું એક સુનિયોજિત ષડયંત્ર હતું। નહીં તો અગાઉ દર વખતે જંગલમાં શિકાર કરવા જતી વખતે મારી બહેન અને જીજા હંમેશા આર્યનને પોતાની સાથે લઈ જતા હતા, પરંતુ આ વખતે તેમણે આર્યનને તેની દાદી પાસે પહેલેથી જ છોડી દીધો હતો। જ્યારે મેં મારા શંકા વિશે ઘરના લોકો સાથે વાત કરી તો તેઓ મને ગુસ્સે થઈને દાંટવા લાગ્યા અને કહ્યું કે તું તારી બહેનના મોતનો આઘાત વધારે પડતો લઈ લીધો છે, તેથી તારા મનમાં અવનવી વાતો આવી રહી છે અને તું તારા જીજા જેવા નિર્દોષ અને શરીફ માણસ પર આરોપ લગાવી રહી છે। મેં ઘરના લોકોની વાત પર તેમની સામે ચૂપ રહી ગઈ, પરંતુ જ્યારે મારા જીજા વિક્રમ અમારા ઘરે આવ્યા તો મેં તક જોઈને તેમના રૂમમાં જઈને સવાલ કર્યો, અકસ્માત તો તમારા બંનેનો થયો હતો, તો તમને આટલી ઓછી ઈજાઓ કેવી રીતે થઈ? મેં વિક્રમ સાથે એવી વાત કરી કે જે સાંભળીને તેમને આઘાત લાગ્યો અને તેઓ આમ તેમ જોવા લાગ્યા। મેં કહ્યું કે તેઓ મારી પાસેથી કંઈ છુપાવી શકે નહીં, કારણ કે મારી બહેને જતા પહેલા મને બધું સાચું કહી દીધું હતું। મને લાગ્યું કે મારી વાત પર વિક્રમના ચહેરા પર જે ભાવ આવ્યા તે ગુનેગાર જેવા હતા। પછી વિક્રમે ખૂબ ચતુરાઈથી મને કહ્યું, જો તું જાણે છે તો એ વધુ સારું છે, પરંતુ સચ્ચાઈ કોઈને કહીશ તો કોણ વિશ્વાસ કરશે? તેથી ચૂપ રહે અને મારી પાસે સવાલ ન કર। વિક્રમની હિંમત જોઈને હું આશ્ચર્યથી તેમને જોતી રહી।
હવે વિક્રમે અમારા ઘરે આવવાનું બંધ કરી દીધું અને થોડા દિવસ પછી આર્યનને પણ અમારા ઘરેથી લઈ ગયા. અમારા ઘરમાં પણ બધાને મારી બહેનના મોત પર હવે ધીરજ આવી ગઈ હતી, પરંતુ મારા મનમાંથી મારી બહેન નહોતી જતી. વિક્રમના શબ્દો મને ખૂબ દુઃખ આપી રહ્યા હતા. તેમણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો, પરંતુ સાથે જ તેઓ એમ પણ કહી રહ્યા હતા કે હું કોઈને કહી શકું નહીં અને કોઈ મારી વાત પર વિશ્વાસ નહીં કરે. તેઓ સાચું જ કહેતા હતા, કારણ કે ઘરમાં કોઈને મારી વાત પર યકીન નહોતો અને બધા વિક્રમ પર આંધળો વિશ્વાસ કરતા હતા. હદ તો ત્યારે થઈ જ્યારે 1.5 મહિના પછી મારા મમ્મી પપ્પાએ નિર્ણય કર્યો કે મારા લગ્ન મારા જીજા સાથે કરી દેવામાં આવે. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. હું એવા માણસ સાથે જીવન ન ગુજારી શકું જેણે મારી સગી બહેનની હત્યા કરી હતી અને જેની સાથે મારી બહેને રડતા રડતા જીવન પસાર કર્યું હતું. મારી બહેને મને કહ્યું હતું કે વિક્રમને એક બીમારી હતી, જેના કારણે મારા લગ્ન કરવા મારા માટે એક અલગ પરીક્ષા હતી. પરંતુ મારો નાનો 4 વર્ષનો ભાણેજ આર્યન હવે બીમાર રહેવા લાગ્યો હતો. મારા મમ્મી પપ્પા ઈચ્છતા હતા કે તેને ઘરમાં સારું વાતાવરણ મળે, માનો પ્રેમ મળે. બધાની જીદ હતી કે મારા લગ્ન વિક્રમ સાથે થઈ જાય, કારણ કે આર્યનને માં જેવો પ્રેમ ફક્ત હું જ આપી શકું. મેં મારા મમ્મી પપ્પા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો અને સમજાવ્યું કે હું આર્યનને ઘરે બેસીને પણ સંભાળી શકું છું, પરંતુ વિક્રમ આર્યનને પોતાનાથી દૂર કરવા તૈયાર નહોતો. મારા ઘરના લોકોએ મારા પર દબાણ કરીને મારા લગ્ન વિક્રમ સાથે કરાવી દીધા અને હું વિદાય થઈને તેમના આલીશાન ઘરે પહોંચી ગઈ. મને ડર હતો કે મારું જીવન પણ મારી બહેન જેવું થશે અને મારું અંજામ પણ દર્દનાક મોત હશે. હું રડતી હતી કારણ કે મારા ઘરના લોકો વિક્રમની અસલિયતથી અજાણ હતા, કારણે પહેલેથી જ એક દીકરી ગુમાવી ચૂક્યા હતા અને હવે બીજી દીકરી પણ આપી દીધી. હું દુલ્હન બનીને વિક્રમના રૂમમાં બેસીને રડતી હતી. આર્યન મને મા તરીકે જોઈને ખુશ હતો અને તે જ ખુશીમાં મારી બાજુમાં સૂઈ ગયો હતો. જ્યારે વિક્રમ રૂમમાં આવ્યા તો તેમણે આર્યનને મારી બાજુમાં સૂતેલો જોયો અને થોડીવાર આર્યનના માથા પર હાથ ફેરવતા રહ્યા. પછી તે આર્યનને ઉંચકીને તેના રૂમમાં સુવડાવવા લઈ ગયા. મારું હૃદય ડરથી ધડકી રહ્યું હતું અને હું ઈચ્છતી હતી કે હું અહીંથી ભાગીને કોઈ સુરક્ષિત જગ્યાએ છુપાઈ જાઉં, જ્યાં વિક્રમની નજર મારા પર ક્યારેય ન પડે. ડરની સાથે મને વિક્રમથી સખત નફરત થઈ રહી હતી, કારણ કે તે મારી બહેનનો ખૂની હતો. હું તેને પતિ તરીકે કેવી રીતે સ્વીકારી શકું? પરંતુ હું મજબૂર હતી. હવે મારે અહીં જ રહેવાનું હતું. આર્યનની ખાતર તેના બાપની દરેક વાત પણ માનવી પડે, કારણ કે મારી મમ્મીએ મને સમજાવીને મોકલી હતી કે જો મેં મારા પતિની વાત ન માની કે તેનું સન્માન ન કર્યું તો મારા ઘરનું વાતાવરણ બગડશે. ઉપરાંત મારી બહેને પણ મરતા પહેલા મારી પાસે વચન લીધું હતું કે જો તેને કંઈ થઈ જાય તો તું આર્યનનું ધ્યાન રાખજે. અને હું મારી બહેનના દીકરા આર્યનની ખાતર આ ઝેર પીવા માટે તૈયાર થઈ રહી હતી. પરંતુ બીજી તરફ મેં એ પણ નક્કી કરી લીધું હતું કે જે રીતે વિક્રમે મારી બહેનને મારી, તે જ રીતે હું પણ તેને ખતમ કરી દઈશ. હું મારા વિચારોમાં ખોવાયેલી બેઠી હતી. જ્યારે વિક્રમ રૂમમાં આવ્યા તો તેમની હાજરીનો અહેસાસ થતાં જ મારું આખું શરીર કાંપવા લાગ્યું. મારા હૃદયમાંથી દુઆ નીકળી કે વિક્રમ મારી નજીક ન આવે, જેથી મને ના પાડવાની તકલીફ ન ઉઠાવવી પડે. મારી બહેને મને કહ્યું હતું કે તેના પતિને એક ભયંકર બીમારી થઈ ગઈ છે, જેના કારણે તે મારી નજીક નથી આવતો. મારી બહેનની યાદ આવતા જ હું ઉદાસ થઈ ગઈ અને રડવા લાગી. મને રડતી જોઈને વિક્રમે કહ્યું, તું પરેશાન ન થા, હું તારું ખૂબ ધ્યાન રાખીશ અને તારી દરેક જરૂરિયાતો પૂરી કરીશ. બસ બદલામાં મને આર્યન બિલકુલ ઠીક જોઈએ. તું તેને માનો પ્રેમ આપજે, તેનો ઉછેર એક સારી મા બનીને કરજે, જેથી મારા દીકરાને માની કમીનો અહેસાસ ન થાય. હું મારા પતિને જોઈ રહી હતી. હું કહેવા માંગતી હતી કે જો આ માણસને પોતાના બાળકની આટલી ચિંતા હતી તો તેણે પોતાની વફાદાર અને નિર્દોષ પત્નીને કેમ મારી? તેણે નિર્દોષ બાળક પાસેથી તેની માં કેમ છીનવી? અને આજે તેને આ ડર સતાવતો હતો કે ક્યાંક મારા બાળકમાં માની કમીને કારણે હીન ભાવના ન આવી જાય. પરંતુ હું વિક્રમને કંઈ કહી શકી નહોતી, કારણ કે હું નહોતી ઈચ્છતી કે હું એવું કંઈ બોલું જેનાથી આ માણસ પોતાના અસલી રૂપમાં આવી જાય. મેં વિચાર્યું હતું કે હું ખૂબ ચતુરાઈથી મારી બહેનનો બદલો લઈશ. મેં ચૂપચાપ માથું નમાવી દીધું અને તે પહેલાં કે હું ત્યાંથી ઊભી થઈને જાઉં, વિક્રમે મારો હાથ પકડી લીધો અને મારી આંગળીઓમાં એક સોનાની વીંટી પહેરાવી દીધી અને મને પ્રેમથી ગળે લગાવી લીધી. બીજા દિવસે મારા ઘરના લોકો મને મળવા આવ્યા. મારી મમ્મીએ મને પૂછ્યું,
હવે તું ઠીક છે, કારણ કે હું આ લગ્ન માટે બિલકુલ રાજી નહોતી. તેથી મારા ઘરના લોકો પરેશાન થઈ રહ્યા હતા. હું મારી મમ્મીના સવાલ પર માથું નમાવીને બેસી રહી, કારણ કે મારી પાસે હવે બોલવા માટે કંઈ નહોતું. મને ગઈ રાત યાદ આવી રહી હતી અને મારું મન ગૂંચવાતું જતું હતું. મારી મમ્મીની ગભરાહટ અને પરેશાની જોઈને મેં તેમને ખાતરી આપી કે હું બિલકુલ ઠીક છું અને બધું બરાબર છે. પરંતુ સાચું તો એ હતું કે હું બિલકુલ ઠીક હતી. મને કોઈ તકલીફ નહોતી. મારા મમ્મીએ મારી વાતનો વિશ્વાસ કરી લીધો, પરંતુ હું મનમાં નક્કી કરી ચૂકી હતી કે હું વિક્રમની અસલિયત અને મારી બહેનના મોતનું રહસ્ય જાણીને જ રહીશ. મારા ઘરના લોકો વિશ્વાસ કરીને ચાલ્યા ગયા અને હું વિક્રમને જોઈ રહી હતી, કારણ કે લગ્નની પહેલી રાતે જ મારી બહેનની વાત ખોટી સાબિત થઈ હતી. વિક્રમ તો બિલકુલ ઠીક હતો, તેને કોઈ બીમારી નહોતી અને તેનો સ્વભાવ પણ ખરાબ નહોતો. તે ખૂબ સારી રીતે વર્તન કરી રહ્યો હતો. હું વિચારી રહી હતી કે ખબર નહીં વિક્રમ સુહાગ રાતે મારી સાથે મારપીટ કરશે, પરંતુ સુહાગ રાતે વિક્રમે જે પ્રેમભર્યા અંદાજમાં પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો તે જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ. પરંતુ હું વિચારી રહી હતી કે કદાચ વિક્રમનો આ અંદાજ ફક્ત દેખાડો હોય, કદાચ તે મારો શંકા દૂર કરવા માટે દેખાડો કરી રહ્યો હોય. તેથી હું હજુ વિક્રમ પર વિશ્વાસ નહોતી કરી શકતી. મને મારી બહેનની રડતી આંખો યાદ આવતી હતી. વિક્રમ પાસે ઘણો પૈસો હતો અને તે મહિને લાખો કમાતો હતો, છતાં મારી બહેને જૂના ફાટેલા કપડામાં રહેતી હતી અને તેના ચહેરા પર હંમેશા ઉદાસી છવાયેલી રહેતી હતી. આર્યનના જન્મ પછી વિક્રમે મારી બહેનને એકદમ નોકરાણી બનાવી દીધી હતી. જ્યારે પણ તે ઘરે આવતી, હું તેની સાથે રહેતી અને મને મારી બહેન હંમેશા ઉજ્જડ અને ઉદાસ જ લાગતી. જ્યારે હવે મારા માટે વિક્રમનો સ્વભાવ નરમ હતો, મેં ઘરમાં જલ્દીથી કામકાજ અને આર્યનની જવાબદારી સંભાળી લીધી હતી. આર્યન હવે થોડો ઠીક થઈ ગયો હતો અને મારી આસપાસ ફરતો રહેતો હતો. હું તેને દરેક રીતે બહેલાવવાનો પ્રયાસ કરતી રહી હતી. ખાવા પીવામાં પણ તેની પસંદનું ધ્યાન રાખતી હતી. આર્યનની હાલત ધીમે ધીમે સુધરવા લાગી હતી. મારા અને વિક્રમના લગ્નને 1 મહિનો થઈ ગયો હતો. મને લાગતું હતું કે વિક્રમ મને હંમેશા જોતો રહે છે. હવે હું વિક્રમની નજરોથી પરેશાન થવા લાગી હતી. એક દિવસ હું કંટાળીને વિક્રમને પૂછી બેઠી, તમે મને હંમેશા કેમ ઘૂરતા રહો છો? આના જવાબમાં વિક્રમે જે કહ્યું તે સાંભળીને મને જોરદાર આઘાત લાગ્યો. વિક્રમ બોલ્યો, હું એ જોઉં છું કે તું ખરેખર આવી છે કે પછી એક દિવસ તું પણ તારી બહેન જેવી થઈ જઈશ. હું વિક્રમની વાતથી આશ્ચર્યચકિત થઈ ગઈ. મને લાગ્યું કે જેમ હું વિક્રમનો અસલી ચહેરો જોવા ઉત્સુક હતી, તેમ વિક્રમને પણ મારી હકીકત જાણવાની બેચેની હતી. મને આશ્ચર્ય થયું કે વિક્રમને એવું કેમ લાગ્યું કે મેં પોતાને છુપાવી રાખી છે, અને તેણે એવું કેમ કહ્યું કે હું મારી બહેન જેવી થઈ જઈશ. આખરે મારી બહેન કેવી હતી? તેના શબ્દોએ મને ગૂંચવણમાં મૂકી દીધી હતી. જેમ જેમ સમય પસાર થતો ગયો, હું વધુ ને વધુ ગૂંચવાતી ગઈ. વિક્રમની અંદર મને કોઈ એવી વાત દેખાતી નહોતી કે જેનાથી હું કંઈ અંદાજો લગાવી શકું. એક દિવસ આર્યનને તીવ્ર તાવ આવ્યો અને તે આખો દિવસ તાવથી તપતો રહ્યો. તે સમયે વિક્રમ ઘરે નહોતો. હું ખૂબ પરેશાન થઈ રહી હતી. કોઈક રીતે આર્યનને સંભાળતી રહી અને આખો દિવસ તેને કંઈ ને કંઈ ખવડાવવાનો પ્રયાસ કરતી રહી, પરંતુ તે ઢીલો થઈ રહ્યો હતો અને કંઈ ખાતો નહોતો. થાકીને સાંજે હું તેને સુવડાવી દીધો અને તેના માટે સૂપ બનાવવા રસોડામાં ગઈ. ત્યારે જ મારા પતિ વિક્રમ આવી ગયા. તે હંમેશની જેમ આવતા જ આર્યન પાસે ગયા અને આર્યનની હાલત જોઈને ગભરાઈ ગયા અને તરત જ તેને ઉઠાવીને હોસ્પિટલ લઈ ગયા. હું રસોડામાં ઊભી હતી. જ્યારે મેં બહાર જોયું તો આર્યન ગાયબ હતો અને નોકરે કહ્યું કે માલિક તેને હોસ્પિટલ લઈ ગયા છે. મેં રાતનું ભોજન બનાવીને રાખ્યું અને આર્યન અને વિક્રમની રાહ જોવા લાગી. રાત્રે જ્યારે આર્યનની હાલત ઠીક થઈ ગઈ તો વિક્રમ તેને ઘરે લઈ આવ્યા. મને જોઈને બોલ્યા, હું તારી દરેક જરૂરિયાત પૂરી કરું છું. જો કંઈ જોઈએ તો મને કહેજે, હું લઈ આવીશ. પરંતુ બસ હું હાથ જોડીને વિનંતી કરું છું કે આર્યન પ્રત્યે બેદરકારી ન કરતી. વિક્રમની વાતથી હું આશ્ચર્યચકિત થઈ ગઈ. પહેલીવાર મેં મારા હૃદયમાં તેમના પ્રત્યે રહેલી નફરત અને ગુસ્સો બહાર કાઢ્યો અને ખૂબ ગુસ્સાથી બોલી, જો બાળકની આટલી ચિંતા હતી તો તેને તેની માથી કેમ દૂર કર્યો? મારી વાત પર વિક્રમે મને કોઈ જવાબ ન આપ્યો અને રૂમમાંથી ચાલ્યો ગયો. મેં માથું ઝાટક્યું, આર્યનને સૂપ પાયું, તેને છાતી સાથે લગાવીને સુવડાવવા લાગી. મારું હૃદય ખૂબ રડી રહ્યું હતું. મને મારી બહેન યાદ આવવા લાગી, જે આખો સમય પોતાના બાળકો સાથે વિતાવતી હતી. છતાં ખબર નહીં કેમ આર્યન તેનાથી દૂર દૂર રહેતો હતો. મને આજે સમજાયું કે આવું કેમ થયું હતું,
કારણ કે તેનો બાપ તેના મનમાં નફરત ભરતો હતો અને પોતાની જવાબદારી પૂરી કરીને એવું બતાવતો હતો કે ફક્ત તેને જ આર્યનની ચિંતા છે અને બીજા કોઈને નથી. મને વિક્રમ માનસિક રીતે બીમાર લાગવા લાગ્યો. મેં આખો દિવસ આર્યન સાથે વિતાવ્યો હતો અને તેનું ધ્યાન રાખ્યું હતું, છતાં વિક્રમે એવું કહ્યું જાણે મને આર્યનની કોઈ પરવાહ નથી, ફક્ત તેને જ આર્યનની ચિંતા છે. જ્યારે હું વિક્રમની અસલિયત જાણતી હતી કે તેણે જ આર્યનને તેની માંથી દૂર કર્યો હતો. હું ઘણા દિવસો સુધી આર્યન સાથે રહી અને તેનું ધ્યાન રાખતી રહી, પરંતુ મેં મારો ગુસ્સો અને નારાજગી મારા પતિ પર ઉતારી અને તેમના રૂમમાં ન ગઈ. હું મારા પતિનું ખાવા પીવાનું અને બીજી બધી જવાબદારીઓ પૂરી કરતી હતી, પરંતુ તેમના રૂમમાં નહોતી જતી. આ વાતની વિક્રમ પર એવી અસર થઈ કે એક દિવસ તે મારી પાસે આવ્યા અને બોલ્યા, કાવ્યા, હું તને ક્યાંય લઈ જવા માંગુ છું. હું શંકાની નજરે વિક્રમ તરફ જોવા લાગી, પરંતુ તેમણે મને તૈયાર થવા કહીને આર્યન પાસે ચાલ્યા ગયા. હું હજી તૈયાર થઈ જ રહી હતી કે આર્યન મારા ગળે હાથ નાખીને બોલ્યો, મમ્મી, તું ક્યાં જાય છે? અને મારા પતિએ તેને જે વાત કહી તે મારા રૂવાડા ઊભા કરી ગઈ. તે આર્યનને કહી રહ્યો હતો, ચાલ હું તને તારી દાદી પાસે છોડી આવું, પછી મારે તારી મમ્મીને ડોક્ટર પાસે લઈ જવું છે, કારણ કે તેમની તબિયત ઠીક નથી. આ સાંભળીને હું હક્કાબક્કા રહી ગઈ. આર્યનના ગયા પછી મેં વિક્રમને પૂછ્યું, હું બિલકુલ ઠીક છું, તો તમે મને ડોક્ટર પાસે કેમ લઈ જવા માંગો છો? આના પર વિક્રમ બોલ્યો, મેં આર્યનને ફક્ત બહેલાવવા માટે આ કહ્યું હતું. ખરેખર તો જ્યાં આપણે જઈ રહ્યા છીએ ત્યાં બાળકો નથી જઈ શકતા. આટલું બોલીને વિક્રમ આર્યનને તેની દાદીના ઘરે લઈ ગયા અને હું ડરતા ડરતા ઊભી રહી. મને યાદ આવ્યું કે મારી બહેનને પણ વિક્રમ આવી જ રીતે એકલી લઈ ગયો હતો અને પછી મારી નાખી હતી. હું ડરી ગઈ હતી અને મારા પતિએ મને બળજબરીથી ગાડીમાં બેસાડીને પોતાની સાથે લઈ ગયા. મેં વિચાર્યું કે જો મારા પતિએ મને મારવાનો પ્રયાસ કર્યો તો હું તેમની પાસે મારા જીવની ભીખ નહીં માંગુ, પરંતુ તેમની સાથે લડીશ અને મારી બહેનનો બદલો જરૂર લઈશ. મારા અંદર ખૂન ખોડી રહ્યું હતું. મારો પતિ મને પહાડી વિસ્તાર તરફ લઈ ગયો હતો. મને લાગ્યું કે મારો પતિ હવે મારાથી કંટાળી ગયો છે, તેથી તે મારાથી છુટકારો મેળવવા માંગે છે, જેમ તેણે મારી બહેનથી છુટકારો મેળવ્યો હતો. એક જગ્યાએ પહોંચીને તેણે ગાડી રોકી અને મને ગાડીમાંથી બહાર નીકળવા કહ્યું. હું ચૂપચાપ ગાડીમાંથી બહાર નીકળી ગઈ અને આગળ આવનારા હાલાત માટે પોતાને તૈયાર કરવા લાગી. પછી તે મને લઈને એક કાચી ગલીમાં આગળ વધ્યો. હું ડરતા ડરતા મારા પતિ સાથે ચાલી રહી હતી અને ત્યારે તે એક નાનકડા ઘરની સામે ઊભા રહ્યા અને તે ઘરનો દરવાજો ખટખટાવવા લાગ્યા. હું આશ્ચર્યથી મારા પતિને જોતી હતી. જ્યારે તે ઘરમાંથી એક યુવાન છોકરો બહાર આવ્યો, તે મારા પતિને અચાનક જોઈને ગભરાઈ ગયો. મારા પતિએ તેની અવગણના કરી મારો હાથ પકડ્યો અને તે ઘરની અંદર ચાલ્યા ગયા. સામે જ એક ચારપાઈ પર એક સ્ત્રી પીઠ કરીને સૂતેલી હતી. અમારા અવાજે તેણે પલટીને જોયું તો મારા માથે જાણે પહાડ તૂટી પડ્યો, કારણ કે તે બીજું કોઈ નહીં પણ મારી બહેન હતી. મારી બહેન મને પોતાની સામે જોઈને ગભરાઈ ગઈ. પછી મારા પતિએ મને જે સચ્ચાઈ જણાવી તે સાંભળીને મારા હોશ ઉડી ગયા. મારા પતિએ કહ્યું, મેં આ છોકરો રાજવીરને અમારા ઘરનું રાશન વગેરે લાવવા માટે રાખ્યો હતો, પરંતુ થોડા સમય પછી મને ખબર પડી કે તારી બહેને આ છોકરા સાથે પ્રેમ થઈ ગયો હતો અને આ બંને મારી પીઠ પાછળ મને દગો દઈ રહ્યા હતા. તેઓ બંને લગ્ન કરવા માંગતા હતા અને તારી બહેન આર્યનથી પણ દૂર થઈ ગઈ હતી. તે આર્યનનું બિલકુલ ધ્યાન નહોતી રાખતી. નાની નાની વાતે તેને દાટવું અને મારવું તેની આદત બની ગઈ હતી અને જ્યારે આર્યનને તેની માનો પ્રેમ ન મળ્યો તો તે પોતાની માંથી દૂર દૂર રહેવા લાગ્યો. તારી બહેને પોતાને મારા માટે સંવારવું છોડી દીધું હતું. તે પોતાને ઉજ્જળ હાલતમાં રાખતી અને કહેતી, મને તારાથી પ્રેમ જ નથી તો તારા માટે હું કેમ સજું? એટલું જ નહીં, તારી બહેને તો એવું પણ કહ્યું હતું કે મને ડિવોર્સ આપી દે, હું રાજવીર સાથે લગ્ન કરવા માંગુ છું. મેં તેને ઘણું સમજાવ્યું કે આપણે એક દીકરો છે તેના વિશે તો વિચાર, તે તારા વગર કેવી રીતે રહેશે? પરંતુ તેણે કહ્યું કે તે તારા પણ દીકરો છે અને તેની જવાબદારી તું ઉઠાવીશ. મને મારું જીવન મારી મરજીથી જીવવું છે. હું આર્યનની ખાતર તારી બહેનને સાચા માર્ગે લાવવા માંગતો હતો, પરંતુ તારી બહેને જાણે કસમ ખાધી હતી કે મારી પાસેથી ડિવોર્સ લઈને રાજવીર સાથે લગ્ન કરવાનું. એક વખત જ્યારે હું ઘરે આવ્યો તો મેં જોયું કે તે આર્યનને ખૂબ મારી રહી હતી. મને ખૂબ ગુસ્સો આવ્યો અને ગુસ્સામાં મેં તેને મારી પણ હતી, પરંતુ પછી મેં તેની માફી પણ માંગી હતી. પરંતુ એક દિવસ મને તારી બહેનથી સખત નફરત થઈ ગઈ. મને તેનાથી ઘૃણા થવા લાગી. જ્યારે હું ઓફિસથી પાછો આવ્યો
તો મેં તેને રાજવીરની બાહોમાં જોઈ. એવો કયો પુરુષ હશે જે પોતાની પત્નીને કોઈ બીજા પુરુષની બાહોમાં જુએ અને આંખો બંધ કરી લે? મેં આ વાત તારા માતા પિતાને પણ જણાવી હતી, પરંતુ તેમણે કહ્યું કે એવી દીકરી અમારા માટે મરી ગઈ છે. હવે તેની સાથે તું જે ઈચ્છે તે કર. મેં તારી બહેનને દરેક રીતે સમજાવી, પરંતુ તે હવે મારી સાથે રહેવા તૈયાર નહોતી, અને હું એવી પત્નીને રાખીને શું કરું? અને ત્યારે મેં તારી બહેનને ડિવોર્સ આપીને તેને તેના આશિક સાથે મોકલી દીધી, અને એ અફવા ફેલાવી દીધી કે તે મરી ગઈ છે. હકીકત શું છે તે મારા માતા પિતા જાણે છે, અને તેથી જ તેમણે તારી સાથે મારા લગ્ન કરાવ્યા અને તને વિશ્વાસ અપાવ્યો કે તું મારી સાથે આવું કંઈ નહીં કરીશ. આ સચ્ચાઈ સાંભળીને મેં મારી બહેન તરફ જોયું તો તે શર્મિંદા થઈને માથું નમાવીને ઊભી હતી. મને મારી વિચારસરણી અને તેના માટે રડેલા આંસુઓ પર શરમ લાગવા લાગી. મારી બહેને પોતાના પતિથી ડિવોર્સ લેવા માટે મને કેટલા જૂઠાણા બોલ્યા હતા અને તેના પતિને કેટલું બદનામ કર્યું હતું. તેણે પોતાના પતિને દગો આપ્યો અને હું પણ મારી બહેનની ખાતર મારા પતિને મારવા ચાલી હતી. મેં ભીની આંખોથી મારા મહાન પતિને જોયા, જેમણે આજ સુધી દુનિયાને મારી બહેનની અસલિયત નહોતી જણાવી. જો તે આ સચ્ચાઈ દુનિયાને જણાવી દેત તો મારા માતા પિતાની ઇજ્જત માટીમાં મળી જાત. તેમણે તો મને પણ પ્રેમ અને સન્માન આપ્યું હતું. મેં મારી બહેનને કહ્યું, આજે તું મારા માટે સાચે જ મરી ગઈ છે. મારી બહેન મારી પાસેથી અને મારા પતિથી ખૂબ શર્મિંદા હતી. તે અમારી પાસે માફી માંગી રહી હતી, પરંતુ અમે બંનેએ તેને કોઈ જવાબ આપ્યા વગર ઘરે આવી ગયા. હકીકત જાણ્યા પછી હું મારા પતિ અને મારા બાળક આર્યન સાથે ખુશીથી જીવવા લાગી. મેં મારા પતિ પાસે માફી માંગી. હું તને મારી બહેનનો ખૂની સમજતી રહી. મારા પતિએ મને માફ કરી દીધી, પરંતુ મારી પાસે વચન લીધું કે હું ક્યારેય તેમની સાથે બેવફાઈ નહીં કરું. મેં તેમને વિશ્વાસ અપાવ્યો, કારણ કે દરેક સ્ત્રી એક સરખી નથી હોતી. મારી બહેન માં હોવા છતાં પોતાના બાળકને છોડી ગઈ હતી, અને મેં આર્યનને જન્મ નહોતો આપ્યો, છતાં તેને માનો પ્રેમ આપ્યો. અને આજે હું મારા પતિ સાથે ખુશહાલ જીવન જીવી રહી છું. મારો પતિ મને ખૂબ પ્રેમ અને મોહબ્બત આપે છે. 2 વર્ષ પછી મેં એક દીકરીને જન્મ આપ્યો અને અમારું કુટુંબ પૂર્ણ થયું. મારો પતિ અને મારા બંને બાળકો મારી આખી દુનિયા છે. જ્યારે મારા જીવનમાં સુકૂન આવ્યું ત્યારે મને અહેસાસ થયો કે મેં અગાઉ જે કર્યું તે ખૂબ ખોટું હતું. મેં મારી બહેનને સમજાવવાને બદલે મારા પતિની વાતો પર વિશ્વાસ કર્યો અને તેનાથી ખૂબ દૂર થઈ ગઈ. પરંતુ આજે મને મારી ભૂલોનો અહેસાસ થયો, અને હું જાણું છું કે દરેક માણસની પોતાની વાર્તા હોય છે, અને કોઈના જીવનને સંપૂર્ણ સમજ્યા વગર નિર્ણય લેવો ખોટું છે. મારા પતિએ મને હંમેશા પોતાના પ્રેમ અને સમજણથી સંભાળ્યો. તે સાચા માણસ હતા, જેમના હૃદયમાં ફક્ત મારા અને મારા બાળકો માટે પ્રેમ હતો. તે ત્યારે પણ મારી સાથે ઊભા હતા જ્યારે મેં તેમની સાથે વિશ્વાસઘાત કર્યો અને મારી બહેનની ભૂલોને ન સમજી. જ્યારે મારી નાની દીકરીએ હસતા હસતા મને જોયું, ત્યારે મને મારા જીવનનું સૌથી મોટું ભેટ મળ્યું. મને યાદ છે, એક દિવસ હું અને મારા પતિ અમારા બાળકો સાથે બગીચામાં ફરવા ગયા હતા, અને તે પળ મારા માટે ખૂબ ખાસ હતી. બાળકોની હાસ્ય અને તેમના નિર્દોષ સવાલોમાં જ મને શાંતિ મળતી હતી. તે દિવસે મેં દિલથી મારા પતિને કહ્યું, હું તારાથી હંમેશા પ્રેમ કરીશ. તે મને હંમેશા સમજ્યો અને સાચો માર્ગ બતાવ્યો. હવે હું જાણું છું કે મારા જીવનમાં તારાથી સારું કોઈ ન હોઈ શકે. મારા પતિએ હસતા હસતા મને ગળે લગાવી લીધી, અને અમારા બાળકો સાથેની તે પળ અમારા જીવનનો સૌથી સુંદર ભાગ બની ગઈ. હવે હું જાણું છું કે પ્રેમ અને સમજણ જ સંબંધોને મજબૂતી આપે છે, અને હું મારા પરિવાર સાથે દરેક દિવસે ખુશીથી જીવવાનો પ્રયાસ કરું છું. આ વાર્તા માત્ર મારી નથી, પરંતુ એ તમામ મહિલાઓની વાર્તા છે જેઓ જીવનના કોઈક મોડ પર ક્યારેક ખોટા નિર્ણયો લે છે, પરંતુ સાચી સમજ અને પ્રેમથી તેઓ પોતાનું જીવન ફરીથી સુધારી શકે છે. મને ખાતરી છે કે આપણું સફર ક્યારેક ને ક્યારેક સાચી દિશામાં પાછું આવે છે, જો આપણે દિલથી સાચા હોઈએ અને આપણા સંબંધોની કિંમત સમજીએ. મિત્રો, આજે અહીંથી એક નવી વાર્તા શરૂ થાય છે. આ વાર્તાને પણ તમે અંત સુધી સાંભળજો. આ એક શીખ આપનારી વાર્તા છે, એક નિરાધાર છોકરીની, જેના માતા પિતા આ દુનિયામાં નથી, જેના કારણે તેના તાऊ અને તાયાએ તે નિર્દોષ છોકરી પર કેવા અત્યાચારો કર્યા, અને ત્યારબાદ તે છોકરીનું નસીબ કેવી રીતે ચમક્યું. તો ચાલો વાર્તા તરફ આગળ વધીએ. આ બંગલામાં વિદાય થઈને આવ્યા પછી મને લગભગ 1.5 મહિનો થઈ ગયો હતો, પરંતુ એક પળ માટે પણ મારું મન અહીં લાગ્યું નહીં. મને અહીં આજે પણ અપનાપણું નહોતું લાગતું.
અને એમ પણ જે વ્યક્તિ સાથે મારા લગ્ન થયા હતા તેની સાથે પણ મારું મન નહોતું લાગ્યું, કારણ કે હું 19 વર્ષની એક યુવાન છોકરી હતી, જ્યારે તે દેખાવમાં 28-23 વર્ષનો પુરુષ હતો, પરંતુ માનસિક રીતે 8-10 વર્ષનો બાળક જેવો હતો. આ જ કારણ હતું કે હું આ બંગલામાં મારું મન લગાવવામાં સફળ નહોતી. લગ્નને લઈને દરેક છોકરીના ઘણા સપના હોય છે, મારા પણ હતા. મેં હંમેશા એક સારા જીવનસાથીનું સપનું જોયું હતું જે મને ખુશ રાખે, પરંતુ મારા નસીબમાં એવો પુરુષ લખાયો હતો જે શારીરિક રીતે તો યુવાન હતો, પરંતુ માનસિક રીતે એક એવું બાળક હતું જે નાની નાની વાતોમાં ખુશ થઈ જાય અને તેની પાસે રમતગમત સિવાય જીવનમાં બીજું કંઈ કામ નહોતું. હું મારા નસીબને દોષ આપતી રહેતી અને ભાગ્યની ફરિયાદો કરતી. પહેલા પણ મારા જીવનમાં એવું કોઈ સુખ હતું કે ઈશ્વરે મારા જીવનમાં આટલું મોટું દુઃખ આપ્યું? હું હંમેશા ઉદાસ અને પરેશાન રહેતી, કારણ કે લગ્ન પહેલા સુધી મને આ બધું જ કંઈ જ ખબર નહોતું. પરંતુ લગ્નની રાતે જ્યારે આ હકીકત મારી સામે આવી તો તે દિવસે એવું લાગ્યું કે હું મરી ગઈ છું. હવે હું આ યુવાન શરીરની લાશને ખેંચીને ફરતી રહું છું. આ સમયે પણ હું કંઈક આવું જ કરી રહી હતી. રાત અડધાથી વધુ વીતી ગઈ હતી અને મને ઊંઘ નહોતી આવતી. હું ખૂબ બેચેન થઈને મારા પલંગમાંથી બહાર આવવા લાગી ત્યારે મારી નજર મારી બાજુમાં સૂઈ રહેલા મારા પતિ પર પડી. તે દેખાવમાં ખૂબ જ હેન્ડસમ હતો અને એક યુવાન પુરુષ જેવો લાગતો હતો, પરંતુ અફસોસ તે એક બાળક જ હતો માનસિક રીતે, કારણ કે તેને જોતા કોઈ અંદાજો ન લગાવી શકે. પરંતુ જ્યારે તે બોલતો ત્યારે તેની હકીકત ખબર પડી જતી. આ સમયે તે સૂઈ રહ્યો હતો અને ખૂબ જ નિર્દોષ લાગતો હતો. જો હું સામાન્ય સ્થિતિમાં તેને મળી હોત તો તેને જોતા જ તેના પર ફિદા થઈ ગઈ હોત, પરંતુ હું તેની હકીકત જાણતી હતી, તેથી મારા દિલમાં દુઃખ અનુભવાતા હું રૂમમાંથી બહાર આવી ગઈ. બહાર ધુમ્મસે મારું સ્વાગત કર્યું. જો કે હું શાલ લઈને આવી હતી, પરંતુ આ સમયે ઠંડી ઘણી વધી ગઈ હતી. મેં તે શાલને મારી આજુબાજુ સારી રીતે લપેટી લીધી અને પછી હું બહાર લોનમાં નીકળી આવી. આ સમયે મારા અંદર એટલો ગુસ્સો ભભૂકી રહ્યો હતો કે લોનમાં આવીને ચાલતા મને ઘણી શાંતિનો અનુભવ થઈ રહ્યો હતો. હું રાતના આ સમયે અંધારામાં લોનમાં ટહેલતા મારા જીવન વિશે વિચારી રહી હતી, પરંતુ મને ખબર નહોતી કે બહાર આવીને મેં મારા માટે એક મોટી મુસીબતને આમંત્રણ આપી દીધું છે. મને ખબર નહોતી કે આ સમયે હું કોઈની નજરમાં ચડી ગઈ છું, કારણ કે હું તો મારી મૂંઝવણમાં ડૂબેલી હતી અને પોતાના પર જાણે દયા ખાતી હતી. મને ચાલતા હજુ થોડી જ વાર થઈ હતી કે અચાનક મને મારી નજીક કોઈની હાજરીનો અહેસાસ થયો. જ્યારે મેં માથું ઊંચું કરીને જોયું તો તે બંગલાનો નોકર સુરેશ હતો, જેને બંગલાના બહારના કામો માટે રાખવામાં આવ્યો હતો. આ સમયે તેને મારી સામે જોતા મને બિલકુલ સારું ન લાગ્યું. મેં તેને કહ્યું, સુરેશ, તું આ સમયે અહીં શું કરે છે? સુરેશ પણ એક યુવાન પુરુષ હતો, લગભગ 32-35 વર્ષની ઉંમરનો હશે. તેના લગ્ન થઈ ગયા હતા અને તેની પત્ની અને બાળકો ગામમાં જ રહેતા હતા. આ સમયે તેને મારી સામે જોતા મને ગુસ્સો આવી રહ્યો હતો. ત્યારે મેં ગુસ્સાભરી નજરે તેને જોતા કહ્યું તો તે બોલ્યો, મેમ સાહેબ, તમને અહીં જોઈને ચિંતા થઈ કે કદાચ તમને કોઈ વસ્તુની જરૂર હશે, એટલે પૂછવા આવ્યો કે તમને કંઈ જોઈએ છે કે નહીં. જો જરૂર હોય તો કહી દો. સુરેશે આમ કહીને મારી તરફ જોયું તો મને તે બિલકુલ બરદાસ્ત ન થયું. મેં ઇનકારમાં માથું હલાવીને કહ્યું, ના, મને કોઈ વસ્તુની જરૂર નથી. તું અહીંથી જા, હું થોડીવાર અહીં એકલી રહેવા માંગુ છું. મેં ખૂબ જ ગંભીરતાથી સુરેશને કહ્યું. મારા કહેવા છતાં તે ત્યાંથી હલ્યો નહીં અને મારી તરફ સતત જોતો રહ્યો. હવે મને આ વાત બિલકુલ નગવાર લાગી રહી હતી અને એક વિચિત્ર મૂંઝવણ અનુભવાઈ રહી હતી. સુરેશનું આ રીતે મને જોવું બિલકુલ સારું ન લાગ્યું. ત્યારે મારી નારાજગીને દબાવતા હું અંદરની તરફ પગલાં ભરવા લાગી, પરંતુ મને ખબર નહોતી કે સુરેશના દિલમાં તો પાપ આવી ચૂક્યું હતું અને આ સમયે તે આ પાપના ઈરાદામાં હતો. તે તરત જ મારી પાછળ આવવા લાગ્યો. મેં ઝડપથી પગલાં ભરવાનું શરૂ કર્યું. જો કે મેં તેને ઠપકો આપી દીધો હતો અને મારી પાછળ આવવાથી મનાઈ કરી દીધી હતી, પરંતુ તે બિલકુલ ન માન્યો. જેવી હું બંગલાના અંદરના ભાગ તરફ વળવા લાગી, તેણે અચાનક જોરથી મારો હાથ પકડી લીધો અને બીજા હાથમાંથી મારું મોં દબાવી દીધું, જેથી મારો થોડો અવાજ ન નીકળે. હું દબાયેલા અવાજ સાથે ચીસો પાડવા લાગી, પરંતુ મારી ચીસો જોરદાર ન થઈ શકી. સુરેશનો મજબૂત હાથ મારા મોં પર અડી ગયો હતો. હું એક નાજુક છોકરી હતી, જ્યારે તે એક યુવાન હટ્ટાકટ્ટા પુરુષ હતો. સુરેશ મને ખેંચીને એક બાજુએ લઈ જઈ રહ્યો હતો. જ્યારે હું તેની પાસેથી છૂટવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ છૂટી શકતી નહોતી, ત્યારે ખેંચાખેંચીમાં મારા હાથનો લાગવાથી એક ફૂલદાન નીચે પડી ગયું.
અને રાતની શાંતિમાં તેનો અવાજ દૂર સુધી ફેલાઈ ગયો. સુરેશ થોડો ગભરાઈ ગયો, પરંતુ તે જાણતો હતો કે આ સમયે બંગલામાં મારા પતિ સિવાય કોઈ નથી. જેને એ પણ ખબર નથી કે હું તેની પત્ની છું, અને એમ પણ આ સમયે તો તે રૂમમાં આરામ કરી રહ્યો હતો. તેને ખબર નહોતી કે હું બહાર ટહેલવા નીકળી છું. મને આ સમયે મારી ઇજ્જત જોખમમાં દેખાતી હતી. સુરેશ પર શેતાન સવાર થઈ ચૂક્યો હતો, અને હવે તે દરેક રીતે પોતાની ઈચ્છા પૂરી કરવા માંગતો હતો. આ જ કારણે તે મને ખેંચીને પોતાના ક્વાર્ટર તરફ લઈ જઈ રહ્યો હતો. ત્યારે અચાનક એવું થયું જેનો મને સપનામાં પણ અંદાજો નહોતો. ન જાણે કેવી રીતે મારો પતિ સામેથી આવી ગયો, અને તેણે આવતા જ સુરેશના મોં પર એક જોરદાર મુક્કો માર્યો. સુરેશ જે પહેલેથી જ તેને સામેથી આવતો જોઈને ગભરાઈ ગયો હતો, તેણે મને છોડ્યો નહોતો, કારણ કે તે જાણતો હતો કે મારો પતિ એક નબળો પુરુષ છે. પરંતુ મારા પતિના મોંમાંથી નીકળેલા શબ્દોએ મને મારી જગ્યાએ સ્તબ્ધ કરી દીધી. તે કહી રહ્યો હતો, સુરેશ, તારી હિંમત કેવી થઈ કે તે વિક્રાંત ઠાકોરની પત્નીને હાથ લગાવ્યો? તારી આટલી હિંમત કેવી થઈ? હું તારા હાથ તોડી નાખીશ. તું મને હજુ ઓળખતો નથી. વિક્રાંત ઠાકોરના સપનાથી તું વાકેફ નથી. આમ કહીને મારા પતિએ સુરેશને મારવાનું શરૂ કર્યું, અને તેને ખૂબ જ ખરાબ રીતે મારી રહ્યો હતો. જ્યારે તેના મોંમાંથી નીકળતા શબ્દો મારા દિલ પર ઠંડી ફુવારાની જેમ પડી રહ્યા હતા. હું આશ્ચર્ય અને આઘાતથી તેના ચહેરા તરફ જોઈ રહી હતી, જેના પર ગુસ્સો હતો, અને તેનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો હતો. હું સમજી ગઈ હતી કે મારો પતિ આ સમયે નબળો પુરુષ નથી, પરંતુ એક યુવાન પુરુષ છે જે પોતાની પત્નીની ઇજ્જતનું રક્ષણ કરવાનું સારી રીતે જાણે છે. આ વાતે મારા દિલમાં શાંતિ ભરી દીધી. મારું નામ સિમરન છે, અને આ સમયે મારી ઉંમર 20 વર્ષ છે. હું નાની ઉંમરે જ અનાથ થઈ ગઈ હતી. જ્યારે હું લગભગ 6 વર્ષની હતી, ત્યારે મારા મમ્મી પપ્પા વૈષ્ણો દેવીની યાત્રા દરમિયાન ત્યાં ભાગદોડ થવાને કારણે કચડાઈ ગયા હતા, અને ત્યાં જ તેમનું મૃત્યુ થયું હતું. ત્યાં જ તેમનો અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યો હતો. હું એટલી નાની હતી કે મને આ બધી વાતોનો અંદાજો જ ન આવી શક્યો કે મારા જીવનમાં કેટલું મોટું તોફાન આવી ગયું છે. મારા તાऊ તાઈએ મને પોતાની પાસે રાખી હતી. મમ્મી પપ્પા વૈષ્ણો દેવીની યાત્રાએ ગયા હોવાથી હું પહેલેથી જ તેમના ઘરે રોકાયેલી હતી, અને આ જ કારણે તેઓ મારી સંભાળ રાખતા હતા. પરંતુ જ્યારે મારા પપ્પાનું મૃત્યુ થયું, તો આ જવાબદારી તેમને હંમેશા માટે લેવી પડી. આ વાતે તેમના મનમાં મારા પ્રત્યે નફરત અને ઘૃણા પેદા કરી હતી, કારણ કે તાઈ થોડા દિવસો માટે તો મારી જવાબદારી લઈ શકતી હતી, પરંતુ હંમેશા માટે આ જવાબદારી લેવા તે તૈયાર નહોતી. મારા નનિહાલમાં તો કોઈ બચ્યું નહોતું, સિવાય એક માસીના, અને તે પણ બીજા દેશમાં રહેતી હતી. તેમની પોતાની પણ સારી સ્થિતિ હતી, અને તેથી તેઓ મને પોતાની સાથે લઈ શકતી નહોતી. આ જ કારણે મજબૂરીથી તાऊ અને તાઈએ જ મારી જવાબદારી લેવી પડી. તાઉના પોતાના પણ બાળકો હતા, 2 દીકરા અને 1 દીકરી. તે ત્રણેય મારાથી મોટા હતા. જ્યારે હું હંમેશા માટે તેમના ઘરે રહેવા લાગી, તો તેમને અંદાજો આવી ગયો હતો કે હવે આ અહીંથી ક્યાંય જશે નહીં, કારણ કે તેના મમ્મી પપ્પા હવે આ દુનિયામાં નથી. આથી તેમણે મારા પર હુકમ ચલાવવાનું શરૂ કર્યું. તેઓ પોતાના દરેક નાના મોટા કામ માટે મને જ બોલાવતા અને મારી પાસે જ બધું કામ કરાવતા. જો મારાથી થોડી ભૂલ થઈ જાય તો તેઓ મને મારતા પીટતા, અહીં સુધી કે મારા વાળ પણ ખેંચી લેતા. હું રડતી રડતી તાઈ પાસે જતી, તો તાઈ પણ ખૂબ જ નિર્દય અંદાજમાં કહેતી, અરે તે તારા મોટા ભાઈ બહેન છે, જો તેમણે તને કંઈક કહ્યું હોય તો ચૂપચાપ સહન કરી લે, પણ ન જાણે કેમ તું તો રડતી રડતી અહીં નકરાત ફેલાવતી આવી જાય છે. તારા મમ્મી પપ્પા તો મરી ગયા, પણ આ મુસીબત મારા છાતી પર છોડી ગયા. તાઈના લહેકામાં એટલી નફરત અને નારાજગી હતી કે હું તેમનો ચહેરો જોતી રહેતી. મને વિશ્વાસ નહોતો આવતો કે તાઈ મારી સાથે આટલી નફરત કરે છે. આ તે જ તાઈ હતી જે મારા મમ્મી પપ્પાના જીવનમાં મારા પોતાનો જીવ ન્યોછાવર કરવા તૈયાર રહેતી હતી. અને આજે હવે સ્થિતિ બદલાઈ ગઈ હતી. તાઉજીનું પણ એવું જ વલણ હતું. જ્યારે હું તેમની પાસે કોઈ જરૂરિયાત માટે જતી, તો તેઓ ખૂબ જ રૂક્ષ અંદાજમાં કહેતા, અત્યારે મારી પાસે પૈસા નથી, મારો હાથ ખૂબ તંગ છે, થોડા દિવસ રાહ જો. અને હું ચૂપચાપ તેમનો ચહેરો જોતી રહેતી. તેમણે મને સ્કૂલમાં દાખલ પણ નહોતી કરાવી, જેથી હું ભણી લખીને મારા હક માટે અવાજ ન ઉઠાવું, કારણ કે મારા મમ્મી પપ્પાનું એક મોટું મકાન તેમના કબજામાં હતું, જેનું ભાડું તેઓ વસૂલતા રહ્યા હતા, અને તેમાંથી એક પણ પૈસો મને નહોતો મળતો. મને તો મારા હક માટે અવાજ કેવી રીતે ઉઠાવવો તે પણ ખબર નહોતી. તાઈનું વલણ અને તેમના બાળકોની મારપીટે મને એટલો ડરપોક બનાવી દીધી હતી કે હું હંમેશા ડરેલી સહેમેલી રહેતી.
અને ચૂપચાપ મારા કામમાં લાગેલી રહેતી. નાની ઉંમરે જ તાઈએ મને ઘરના કામોમાં લગાડી દીધી હતી. ઘરની સફાઈ, વાસણ ધોવા, બધાના કપડાં ધોવા અને તાઈની સાથે રસોડામાં મદદ કરવી, આ બધું જ હું કરતી. જો કે તાઈની પોતાની દીકરી હતી, પરંતુ તાઈ તેને કંઈ જ નહોતી કહેતી. તે આખો સમય કાં તો ભણતી રહેતી કે ટીવી જોતી રહેતી, અને તાઈ તેમ છતાં હંમેશા તેના પર પોતાનો પ્રેમ લૂંટાવતી રહેતી. જ્યારે પણ હું તાઈને આ રીતે તેની સાથે મોહબ્બત વ્યક્ત કરતી જોતી, તો મારા દિલમાં એક ચીસ ઉઠતી અને મને મારા મમ્મી પપ્પા યાદ આવી જતા, જેઓ ભગવાનને પ્યારા થઈ ગયા હતા. મારા માટે આ સમય ખૂબ જ મુશ્કેલ હતો, અને આ મુશ્કેલ સમયમાંથી પસાર થતાં હું યુવાન થઈ ગઈ. તાઈના બંને દીકરાઓના લગ્ન થઈ ગયા હતા. તેમાંથી એક દીકરો વિદેશ ચાલ્યો ગયો હતો. જ્યારે તાઈ આ દિવસોમાં પોતાની દીકરી માટે રિશ્તો જોતી હતી, મને પૂરી આશા હતી કે ટૂંક સમયમાં તેની વાત પણ નક્કી થઈ જશે. યુ તો અમે આ ગામમાં રહેતા હતા, પરંતુ અહીંના સારા અને શ્રીમંત ઘરોમાં અમારી ગણતરી થતી, કારણ કે અમારી પાસે ઘણી જમીનો હતી અને એક સાફસૂથરું પાકું ઘર પણ હતું. જો કે તાઉના બાળકોએ ઘણી વખત શહેર જવાની જીદ કરી હતી, પરંતુ ન જાણે શું એવું હતું કે તાઉ પોતાના બાળકોની દરેક વાત માનવા છતાં આ વાત નહોતા માનતા અને તેમને સાફ ઇનકાર કરી દેતા. તેઓ ફક્ત એટલું જ કહેતા, હું આ ગામ છોડીને નથી જઈ શકતો, મને આ ગામ સાથે ખૂબ લગાવ છે. આ જ કારણે અમે આ ગામ છોડીને ક્યાંય નહોતા જતા. યુ તો હું પણ આ ગામ સાથે લગાવ રાખતી હતી, પરંતુ મમ્મી પપ્પાના મૃત્યુ પછી જાણે મારું બધું જ ખતમ થઈ ગયું હતું. મારી અંદરની દરેક લાગણી ખતમ થઈ ગઈ હતી. તાઉ તાઈના વલણે મારી અંદર બચેલી જીવનની ઈચ્છાને પણ ખતમ કરી દીધી હતી. તેમની નફરતે મારી અંદરની શરારત અને બાળપણને મારી નાખ્યું હતું. આ જ કારણે હું ચૂપચાપ મારું કામ કરતી રહેતી અને તાઉની ઠપકો ખાતી રહેતી. ઘરના બધા કામો હવે મારા ખભા પર હતા. તાઉની દીકરીના લગ્ન નક્કી થઈ ગયા હતા અને તાઈ આ દિવસોમાં તેની તૈયારીમાં વ્યસ્ત હતી. મને તો તેઓ ક્યારેય બજાર લઈ ગયા નહોતા, ન તો ક્યારેય નવા કપડાં અપાવ્યા હતા. હંમેશા તેઓ પોતાના કપડાં ઠીક કરીને મને આપી દેતા કે પછી પોતાની દીકરીના ઉતરેલા કપડાં મને પહેરવા આપતા. તેથી મને તેમની પાસેથી કોઈ આશા નહોતી કે તેઓ મારા માટે કંઈ ખાસ તૈયારી કરશે. લગ્ન ખૂબ ધામધૂમથી થયા હતા. તાઈની ઈચ્છા મુજબ તેમણે પોતાની દીકરીને બધું જ આપ્યું હતું, અને હું આ બધું આશ્ચર્ય અને ઈર્ષાથી જોતી રહી હતી. મારા માટે તાઈ પાસે એક પણ પૈસો નહોતો, અને પોતાની દીકરી માટે તેમણે એટલું શાનદાર દહેજ તૈયાર કર્યું હતું કે બધા જોતા રહી ગયા. હવે ઘરમાં ફક્ત હું, તાઉ અને તાઈ હતા, કારણ કે તાઉનો બીજો દીકરો પણ શહેરમાં જઈને ઘર વસાવી ચૂક્યો હતો. તેની ત્યાં નોકરી લાગી ગઈ હતી અને હવે તે રોજ ગામથી આવજાવ નહોતો કરી શકતો. આ જ કારણે તે પોતાની પત્નીને લઈને ત્યાં ચાલ્યો ગયો. હવે આખા ઘરની જવાબદારી મારા પર હતી અને તાઈની જવાબદારી પણ મારે જ ઉપાડવાની હતી. હું ચૂપચાપ મારા જીવનના દિવસો પસાર કરી રહી હતી કે એક દિવસ અચાનક તાઉ ઘરે આવ્યા અને તાઈને કહેવા લાગ્યા, મારે તારી સાથે ખૂબ જરૂરી વાત કરવી છે. રૂમમાં આવ. તાઉના લહેકામાં છુપાયેલી ખુશી હું અનુભવી રહી હતી, પરંતુ મને અંદાજો નહોતો કે વાત શું છે. ત્યારે તાઈ પણ તેમની પાછળ ચાલી ગઈ. મને એમ પણ તાઉની વાતોમાં કોઈ રસ નહોતો, તેથી મેં સાંભળવાનો પ્રયાસ પણ ન કર્યો. થોડી વાર પછી જ્યારે તાઈ રૂમમાંથી બહાર નીકળી, તો તેમનો ચહેરો ખુશીથી ચમકી રહ્યો હતો, પરંતુ મેં કોઈ ધ્યાન ન આપ્યું. મને લાગ્યું કે કદાચ તાઉને કોઈ નફો થયો હશે કે પછી કોઈ બીજી ખુશીની વાત હશે. આપોઆપ ખબર પડી જશે. તેથી મેં વધુ ખોદકામ ન કર્યું. હજુ 2 જ દિવસ થયા હતા કે ગામના જમીનદાર ઘરાણામાંથી એક વૃદ્ધ અમ્મા અને 2 નોકર આવ્યા. તેમને આમ અચાનક અમારા ઘરે જોતા હું આશ્ચર્યચકિત થઈ ગઈ. તાઈએ તેમનું ખૂબ ધામધૂમથી સ્વાગત કર્યું અને તેમની આગળ બિછાઈ ગઈ. પછી ખબર પડી કે તેઓ મારા માટે પોતાના દીકરાનો રિશ્તો લઈને આવ્યા હતા, અને તાઈએ મારા રિશ્તો મંજૂર કરી લીધો હતો. હું ખૂબ આશ્ચર્યમાં હતી કે એક જમીનદાર ઘરાણાનો રિશ્તો મારા માટે કેવી રીતે આવી શકે. હું તો એક નીચલી હેસિયતની છોકરી છું, જેની પાસે ન તો મમ્મી પપ્પાની સંપત્તિ છે, ન દહેજ માટે કોઈ જાતની મિલકત, ન હું ભણેલી ગણેલી લખેલી છું, ન એટલી સુંદર છું કે કોઈ મારા માટે નાના ઘરમાંથી આવે. પરંતુ તાઈ આ સ્થિતિ ખૂબ ખુશ હતા. તાઉ મને કહેવા લાગ્યા, બેટા સમજ કે તારી તો લોટરી લાગી ગઈ છે. આટલા મોટા જમીનદાર ઘરાણામાંથી તારા માટે રિશ્તો આવ્યો છે. તે છોકરાનો ઘણા શહેરોમાં પોતાનો વેપાર છે, ઘણી જમીનો છે, બાગો છે. તે તને ખૂબ ખુશ રાખશે. તું ત્યાં હંમેશા યશ કરતી રહીશ.
તાવુએ મને આ રિશ્તાની ઘણી ખૂબીઓ ગણાવી અને હું ચૂપચાપ સાંભળતી રહી કે ભલે મારા ઇનકારથી રિશ્તો તૂટી જાય અને એમ પણ હું ઇનકાર કરું તો કોનો દમ પર. તાઓએ તો મારી મરજી એકવાર પણ નહોતી પૂછી, બલકે તેમણે પોતાનો નિર્ણય મારા પર થોપી દીધો હતો અને મારા માટે એવું કોઈ રિશ્તાઓની લાઈન લાગી નહોતી. આ જ કારણે મેં ચૂપચાપ માથું નમાવી દીધું. રિશ્તો નક્કી થયા પછી 1 અઠવાડિયામાં જ સાદગીથી અમારા લગ્ન થઈ ગયા. કારણ કે રિસેપ્શન ખૂબ ધામધૂમથી થવાનું હતું. ત્યારે લગ્ન પછી મારી સાસુએ એક ફાઇલ તાઉની તરફ આગળ કરી અને કહેવા લાગ્યા, ભાઈ સાહેબ, આ જમીનના કાગળો છે જે લગ્નના બદલામાં તમને આપવાનું વચન આપ્યું હતું. એકવાર જોઈ લો. આ વાત સાંભળીને મેં એકદમ ઝટકાથી માથું ઊંચું કર્યું અને તાઉજી તરફ અવિશ્વાસથી ભરેલી નજરે જોવા લાગી. જ્યારે તાઉતાઈના ચહેરા આ સમયે ખુશીથી ઝળકી રહ્યા હતા, જાણે તેમના હાથમાં કોઈ મોટો ખજાનો લાગી ગયો હોય. મને વિશ્વાસ નહોતો આવતો કે તાઉએ મારો સોદો કર્યો છે, પરંતુ તેમને આખરે મારો સોદો કરવાની શું જરૂર પડી. ત્યારે મારી નજર મારી સાથે બેઠેલા દુલ્હા પર પડી, જે બાળકની જેમ તાળીઓ પાડી રહ્યો હતો. તેના ચહેરા પર બાળકો જેવી ખુશી છવાયેલી હતી અને તે આ સમયે પોતાના લગ્નમાં બેઠો એવી રીતે તાળીઓ પાડી રહ્યો હતો, જાણે કોઈ બીજાના લગ્નમાં આવ્યો હોય. મારા દિલને તો ઊંડો આઘાત લાગ્યો હતો. એવું લાગ્યું જાણે કંઈક ખૂબ ખોટું થઈ ગયું છે, પરંતુ હું સમજી નહોતી શકતી કે આ શું થયું. મારા દુલ્હામાં એવી કઈ ખામી છે કે તાઉએ મારો સોદો કરવો પડ્યો અને મારી સાસુએ આ રિશ્તાના બદલામાં તેમને જમીન આપી. આ વાત મારા દિલમાં ચૂભીને રહી ગઈ હતી. હું જે થોડી ઘણી ખુશીથી મારા લગ્ન પર હતી, તે હવે મારી અંદર શાંતિમાં ફેરવાઈ ગઈ હતી. મને લાગી રહ્યું હતું કે આ રિશ્તો નહીં, પરંતુ એક એવો સોદો થયો છે જેમાં સીધું મને જ નુકસાન છે. અને આ નુકસાનની ખબર મને લગ્નની રાતે જ પડી ગઈ હતી, જ્યારે મારો પતિ બાળકોની જેમ ખુશીથી મારી પાસે આવ્યો અને કહેવા લાગ્યો, તું મારી દુલ્હન છે ને, તું મારી દુલ્હન છે. ખુશીથી ચહકતા લહેકામાં તે બોલી રહ્યો હતો અને વારંવાર તાળી પાડી રહ્યો હતો અને મને બાળકોની જેમ હસતા જોતો હતો. તે ક્યારેક મારા કપડાં જોતો, ક્યારેક મારા ઝવેરાતને હાથ લગાડીને જોતો, ક્યારેક મહેંદી લગાવેલા હાથને પકડીને જોતો. હું તો આઘાતમાં હતી. મને વિશ્વાસ નહોતો આવતો કે આ બાળકો જેવી માનસિક સ્થિતિવાળો યુવાન પુરુષ હવે મારો પતિ છે. મને તાઉ પર ખૂબ અફસોસ થયો. મારા દિલ આ સમયે ઊંડા દુઃખમાં ડૂબી ગયું હતું અને આંખો આંસુઓથી ભરાઈ ગઈ હતી. તેમણે એકવાર પણ પોતાની અનાથ ભત્રીજી વિશે ન વિચાર્યું, પરંતુ મને એવા વ્યક્તિ સાથે પરણાવી દીધી જે માનસિક રીતે બાળક હતો અને જેની પાસે સમજવાની ક્ષમતા નહોતી. હું આંખોમાં આંસુ સાથે ચૂપચાપ તેને જોતી રહી, જેને થોડો પણ અંદાજો નહોતો કે અમારા લગ્ન થઈ ગયા છે અને હવે અમે પતિ પત્ની છીએ અને આ રિશ્તાની શું જવાબદારીઓ છે. લગ્નની રાતથી લઈને આજના દિવસ સુધી હું આ રીતે રોજ મરતી હતી અને દરેક પળે મને એ વિચાર આવતો કે તાઉએ આ રિશ્તો ફક્ત જમીનના લાલચમાં નક્કી કર્યો. પોતાની સારી ભલી સ્વસ્થ ભત્રીજીને તેમણે કેવી રીતે એવા વ્યક્તિ સાથે બાંધી દીધી જેને દુનિયાદારીની સમજ જ નહોતી. તેમણે ફક્ત જમીનના ટુકડાના ખાતર પોતાની ભત્રીજીનો સોદો કરી દીધો અને પછી તેની ખબર પણ ન લીધી અને હું પણ ક્યારેય પાછી ત્યાં ન ગઈ. આ બંગલામાં મને પરણાવીને આવીએ 1.5 મહિનો થઈ ગયો હતો અને આજકાલ મારી સાસુ શહેરમાં કોઈ કામના કારણે ગયેલી હતી. તેમને ત્યાં થોડા દિવસ લાગવાના હતા. જ્યારે મારા પતિના બંને ભાઈઓ પણ તેમની સાથે જ હતા. મેં તેમની પાસેથી વધુ માહિતી નહોતી લીધી, કારણ કે હું તેમની સાથે ઓછી વાતચીત કરતી હતી. મારા પોતાના દુઃખો મને કંઈ પણ કહેવાનો મોકો નહોતા આપતા. આજકાલ બંગલામાં કોઈ નહોતું, ફક્ત હું અને મારા પતિ, ઉપરાંત થોડા નોકરો હતા જેઓ અહીંની સંભાળ રાખવામાં આવ્યા હતા. બંગલામાં બિલકુલ શાંતિ હતી. હું આજકાલ ઘણી શાંતિ અનુભવી રહી હતી. રાતના આ સમયે જ્યારે મારું દિલ ગભરાયું તો હું રૂમમાંથી બહાર નીકળી આવી. ન જાણે મને ત્યાં બેસી શું થઈ જાય. આ સમયે પણ દિલ ગભરાવા લાગ્યું તો હું લોનમાં ચાલવા લાગી. મને બિલકુલ અંદાજો નહોતો કે સુરેશની નિયત આ રીતે ખરાબ થઈ જશે. હું વિચારી પણ ન શકતી કે તે મારા પર આ રીતે નજર રાખશે અને પછી મારી ઇજ્જત પર હુમલો કરવાનો પ્રયાસ કરશે. પરંતુ પછી મારો રખવાડો મારા પતિના રૂપમાં આવ્યો અને તેણે જે રીતે સુરેશને માર્યો અને કહ્યું, તારી હિંમત કેવી થઈ કે મારી પત્ની સાથે આવી હરકત કરવાનો પ્રયાસ કર્યો? શું તું નથી જાણતો કે તે વિક્રાંત ઠાકોરની પત્ની છે, તેની ઇજ્જત છે અને તું મારી ઇજ્જત પર હાથ નાખી રહ્યો છે?
મારો પતિ તેને મારી રહ્યો હતો અને હું પથ્થરની મૂર્તિની જેમ તેને જોતી હતી. તે બિલકુલ એક પૂર્ણ પુરુષની જેમ લાગતો હતો, જેવો એક પુરુષ પોતાની સ્ત્રી માટે હોવો જોઈએ. મારા પતિએ સુરેશને મારી મારીને તેની હાલત બગાડી દીધી હતી. સુરેશે ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે તેના ઈરાદા આ રીતે નિષ્ફળ જશે. તે વારંવાર મારા પતિ પાસે માફી માંગી રહ્યો હતો. માલિક, મને માફ કરી દો, હું આવું નહોતો કરવા માંગતો. મારા પર શેતાન સવાર થઈ ગયો હતો. તે વારંવાર આ જ વાતો દોહરાવી રહ્યો હતો, પરંતુ સુરેશનો અવાજ મારા કાનમાં નહોતો પડતો. હું તો ફક્ત મારા પતિનો અવાજ સાંભળી રહી હતી, જે ખૂબ જ ગંભીર અને દમદાર અવાજ હતો. ત્યારે જ મને સમજાયું કે વિક્રાંત ઠાકોરથી વધુ સારો મારો કોઈ રખવાડો ન હોઈ શકે. વિક્રાંતે સુરેશને મારીને અડધો મૃત કરી દીધો અને પછી ગાર્ડોને હુકમ આપ્યો, આને તેના રૂમમાં લઈ જઈને બંધ કરી દો. તેનો હિસાબ સવારે થશે. ગાર્ડો તેને ઉપાડીને લઈ ગયા. જ્યારે તે ગુસ્સાથી મારી તરફ આગળ વધ્યો અને કહેવા લાગ્યો, શું તને તારા રૂમમાં શાંતિ નથી મળતી? અડધી રાતે તું અહીં બહાર શું કરી રહી હતી? શું તને થોડો પણ અંદાજો છે કે આ બંગલામાં યુવાન પુરુષ નોકરો છે, તો પણ તું આ રીતે આઝાદ ફરે છે? વિક્રાંત ઠાકોરનો બદલાયેલો લહેકો અને અંદાજ મને આશ્ચર્યમાં નાખી રહ્યો હતો. તેનો ઠપકો પણ મને આ સમયે તેનો પ્રેમ લાગી રહ્યો હતો. ત્યારે હું દોડીને તેના ગળે લાગી ગઈ અને જોરથી રડવા લાગી. એવું લાગતું હતું જાણે ઘણા દિવસોનો બાંધ હવે તૂટી ગયો હોય અને મારા આંસુઓને રસ્તો મળી ગયો હોય. વિક્રાંતે મને અચાનક પોતાના ગળે લાગેલી જોઈ તો જાણે તેનો ગુસ્સો પણ શાંત થઈ ગયો. તેણે પણ મને પોતાની બાહોમાં લીધી અને ધીમે ધીમે મને થપથપાવા લાગ્યો. આ રીતે મને સાથે રાખીને તે મને રૂમ સુધી લઈ આવ્યો. વિક્રાંતે પણ કદાચ પોતાના આ અચાનક વર્તનથી પરેશાની થઈ હતી. થોડીવાર મારા રડી લીધા પછી મેં તેને કહ્યું, જો તમે માનસિક રીતે બિલકુલ ઠીક છો, તો પછી તમે આ નાટક કેમ કર્યું? તમે મારી સામે બાળક બનવાનો ઢોંગ કેમ રચ્યો? મેં જ્યારે આ પ્રશ્ન પૂછ્યો તો તે એક ઊંડો શ્વાસ લઈને રહી ગયો. તે બોલ્યો, તું નહીં સમજે. પણ તે આગળ કહેવા લાગ્યો, મારે આ ઢોંગ ઘણા વર્ષોથી રચવો પડી રહ્યો છે અને તેની પાછળ ઘણા કારણો છે. વિક્રાંતે જ્યારે આ વાત કહી તો મેં આશ્ચર્યથી તેની તરફ જોયું. આખરે એવું શું હતું જે તે મારાથી પણ છુપાવી રહ્યો હતો અને જેના કારણે વિક્રાંતે આટલું મોટું નાટક રચવું પડ્યું? થોડીવાર પછી વિક્રાંતે કહ્યું, વાત એમ છે કે હું માનસિક રીતે બિલકુલ ઠીક છું અને એક પૂર્ણ યુવાન પુરુષ છું. હું તો આ નાટક ચાલુ રાખવા માંગતો હતો, પરંતુ આજે તારી સાથે જે ઘટના બની તેના કારણે મારું રહસ્ય ખુલી ગયું. મેં તેનો હાથ પકડીને પૂછ્યું, તમે આખરે આવું કેમ કરી રહ્યા હતા જ્યારે તમે બિલકુલ ઠીક છો? તો આખરે એવી શું પરિસ્થિતિ આવી કે તમારે આ બધું કરવું પડ્યું? મારી ઉત્સુકતા જોઈને વિક્રાંત બોલ્યો, વાત એમ છે કે મારા પિતાજીએ 2 લગ્ન કર્યા હતા. પહેલું મારી મમ્મી સાથે, જેમાંથી ફક્ત હું જન્મ્યો. મારું કોઈ ભાઈ બહેન નહોતું. જ્યારે હું થોડો મોટો થયો તો મારા પિતાજીએ બીજા લગ્ન કર્યા અને તેમાંથી તેમને 2 બાળકો થયા. તેઓ બંગલામાં લઈ આવ્યા, કારણ કે ત્યાં સુધીમાં મારી મમ્મીનું મૃત્યુ થઈ ગયું હતું. આ જ કારણે તેમને બીજા લગ્ન કરવાનો મોકો મળ્યો. અહીં આવ્યા પછી હું એમનાથી ખુશ નહોતો, પરંતુ હું કંઈ કહી શકતો નહોતો, ન તો કોઈ વિરોધ વ્યક્ત કરી શકતો. મારા પિતાએ તેમને બંગલામાં એ જ દરજ્જો આપ્યો જે અમારા ઘરની સ્ત્રીઓને આપવામાં આવે છે. થોડો સમય આમ જ પસાર થયો, પરંતુ એક દિવસ અચાનક મેં મારી સાવકી માતા અને તેના બંને દીકરાઓની વાતો સાંભળી. તો તે બધું સાંભળીને મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. તેઓ મારી હત્યાનું ષડયંત્ર રચી રહ્યા હતા અને તેને અકસ્માતનું રૂપ આપીને મારો જીવ લેવા માંગતા હતા, જેથી આ બંગલો, જૂની હવેલી, આખો વેપાર અને મારી જમીનો પર કબજો કરી શકે. કારણ કે આ બધાનો અસલી વારસ હું જ હતો અને યાદૃચ્છિક રીતે મેં તેમની આ બધી વાતો સાંભળી લીધી. તે દિવસથી મને તેમનાથી ડર લાગવા લાગ્યો, પરંતુ હું હંમેશા આ વિચારતો રહેતો કે આ ખતરો મારા માથા પરથી કેવી રીતે ટાળવું. ત્યારે અચાનક એક દિવસ શહેરથી આવતી વખતે મારી કારનો અકસ્માત થયો. ઉપરવાળાની કૃપાથી હું તે અકસ્માતમાં બચી ગયો, પરંતુ હું જાણતો હતો કે આ કોના દ્વારા કરાવવામાં આવ્યો હતો, પરંતુ મારી પાસે કોઈ પુરાવો ન હતો. આ કારણે મારા પિતા ખૂબ પરેશાન રહેવા લાગ્યા. પરંતુ આ ઘટનાનો મને એક ફાયદો થયો કે મેં મારી યાદશક્તિ ગુમાવી દીધી હોવાનો ઢોંગ રચ્યો અને એવું નાટક કર્યું કે મારા મગજને ઊંડી ઈજા થઈ છે, જેના કારણે હું માનસિક રીતે ઘણા વર્ષો પાછળ ચાલ્યો ગયો છું અને હવે હું એક બાળક સિવાય બીજું કંઈ નથી. આ સંદર્ભે મારે ડૉક્ટરને પૈસા ખવડાવવા પડ્યા હતા અને મેં તે ખવડાવી દીધા.
ડોક્ટરે જ મારો રિપોર્ટ તૈયાર કરીને આપ્યો. જ્યારે આ રિપોર્ટ બધાની સામે આવ્યો તો મારી સાવકી માતા અને બંને ભાઈઓને આનાથી કોઈ ફરક ન પડ્યો, કારણ કે તેમનો રસ્તો સાફ થઈ ગયો હતો. તેઓ એમ સમજી રહ્યા હતા કે હવે તેમને મારાથી કોઈ ખતરો નથી. આ જ કારણે તેમણે ફરીથી મારો જીવ લેવાનો પ્રયાસ ન કર્યો અને પછી ધીમે ધીમે તેઓ જમીન, વેપાર અને સંપત્તિમાં રસ લેવા લાગ્યા. મારા પિતાને મારી માનસિક સ્થિતિ ખરાબ થવાના કારણે ખૂબ ઊંડો આઘાત લાગ્યો હતો અને તેઓ અવારનવાર બીમાર રહેવા લાગ્યા. પરંતુ હું મારા પિતાને સત્ય કહી શકતો નહોતો, કારણ કે હું જાણતો હતો કે તેઓ મારી સાવકી માતા અને તેના દીકરાઓને ખૂબ પ્રેમ કરે છે. હું ઈચ્છતો હતો કે કોઈ પુરાવા સાથે હું તેમની સામે સત્ય બોલું, જેથી તેમને હકીકતની ખબર પડે. પરંતુ આવી પરિસ્થિતિ જ ન આવી અને અચાનક એક રાત્રે મારા પિતાને હૃદયરોગનો હુમલો આવવાને કારણે તેમનું મૃત્યુ થઈ ગયું. તે પછી તો મારે વધુ સાવધાન રહેવું પડ્યું, કારણ કે પિતાજીનું મૃત્યુ થઈ ગયું હતું અને હવે તે લોકો માટે મેદાન બિલકુલ સાફ હતું. તેથી મેં મારી આ સ્થિતિ ચાલુ રાખી અને કોઈની સામે એ વાત જાહેર ન કરી કે હું બિલકુલ ઠીક છું, કારણ કે હું જાણતો હતો કે જો મેં આ જાહેરાત કરી દીધું તો મારી સાવકી માતા અને ભાઈઓ મારા જીવના દુશ્મન બની જશે અને હું જ્યાં સુધી એવા કોઈ નિષ્કર્ષ પર ન પહોંચું જેમાં ન તો મારા જીવનને ખતરો હોય, ન તો સંપત્તિમાંથી મારા હિસ્સાને, ત્યાંથી સુધી મેં મારી સ્થિતિ છુપાવી રાખી. મારી સાવકી માતાએ ન જાણે કેવી રીતે મારા લગ્ન તારી સાથે કરાવી દીધા. જો કે હું આ લગ્ન નહોતો કરવા માંગતો, પરંતુ મેં તેમને આ કારણે ઇનકાર ન કર્યો કે ક્યાંક તેમને મારા પર શંકા ન થઈ જાય કે હું માનસિક રીતે ઠીક છું. તેથી મેં તેમની વાત માની લીધી અને તારી સાથે લગ્ન કરી લીધા. હું જાણતો હતો કે તને આ વાતનું ખૂબ દુઃખ છે કે મારી માનસિક સ્થિતિ ખરાબ છે, અને એ પણ જાણતો હતો કે આ વાત તારાથી છુપાવવામાં આવી હતી. મારી સાવકી માતાએ તારા તાઉને જમીનનો એક ટુકડો આપીને આ લગ્ન કરાવ્યા હતા, કારણ કે તે દુનિયાની સામે એક સારી માતા બનીને બતાવવા માંગતી હતી, અને બીજી વાત એ કે મને આ ગૂંચવણમાં ફસાવી રાખવા માંગતી હતી, જેથી હું જમીન અને વેપાર વિશે વધુ ન વિચારું. આ જ કારણે તે આજકાલ ખૂબ નિશ્ચિત છે અને શહેર ગઈ છે, કારણ કે હું જાણું છું કે ત્યાં જવાનો તેનો હેતુ પણ એ જ છે કે તે સંપત્તિના કાગળો તૈયાર કરાવે અને આખી સંપત્તિ પોતાના દીકરાઓના નામે કરાવી દે. પરંતુ કારણ કે વકીલ મારા પિતાનો છે અને તેને આ બધા મામલાઓની જાણકારી છે, તેની પાસે મારા પિતાની વસિયત પણ છે અને આ ઉપરાંત તે મારી સચ્ચાઈ વિશે પણ જાણે છે. તેથી તેણે અત્યાર સુધી તેમને બહાના આપીને ફસાવી રાખ્યા છે અને વિવિધ કાનૂની પેંચો તેમની સામે રજૂ કરીને તેમને ગૂંચવણમાં નાખી દે છે. જેવો આ મામલો હલ થશે તો હું મારી હકીકત બધાની સામે જાહેર કરી દઈશ. ત્યાં સુધી તારે મારો સાથ આપવો પડશે અને ચૂપ રહેવું પડશે. વિક્રાંત ઠાકોરે જ્યારે મને આખી હકીકત કહી તો હું આશ્ચર્યચકિત થઈ ગઈ. હું વિચારી પણ ન શકી કે તે આ નાટક ફક્ત પોતાના ઘરવાળાઓના કારણે કરી રહ્યો છે. મને તો એ પણ ખબર નહોતી કે તેની સાવકી માતા પણ છે. મારા માટે આ બધી વાતો કોઈ મોટા રહસ્યથી ઓછી નહોતી, પરંતુ એક વાતની ખુશી હતી કે મારો પતિ બિલકુલ ઠીક હતો અને હવે મને તેની પાસેથી એ પ્રેમ પણ મળી શકે જેની હું હકદાર હતી. તેને પણ પોતાની ઇજ્જતનો બરાબર ખ્યાલ હતો. પછી તે રાત મારા જીવનની સૌથી સુંદર રાત બની ગઈ, કારણ કે વિક્રાંતે પોતાનો આખો પ્રેમ મારા પર લૂંટાવી દીધો. તેણે મને પોતાના પ્રેમનો ભરોસો આપીને વચન આપ્યું કે તે મને ક્યારેય નહીં છોડે, અને મારા માટે બસ આટલું જ પૂરતું હતું. તે રાતની સવાર ખૂબ ચમકદાર અને રોશનીથી ભરેલી હતી. હું ખૂબ ખુશ હતી. આ જ કારણે જ્યારે વિક્રાંતની સાવકી માતા પાછી આવી તો તેમને મારા બદલાયેલા વર્તનને જોઈને લાગ્યું કે કંઈક તો વાત છે. મારા ચહેરા પર છવાયેલી શાંતિ અને આંખોની ખુશી તેમની નજરથી છુપાઈ ન શકી. તે બોલ્યા, અરે વહુ, તું તો ખૂબ ખુશ દેખાય છે. શું વાત છે? શું મારી ગેરહાજરીમાં તને કોઈ મોટો ખજાનો હાથ લાગ્યો છે? મારી સાસુએ જ્યારે આમ કહ્યું તો હું એકદમ ડરી ગઈ અને કહ્યું, ના માજી, ખરેખર એવું કંઈ નથી. આજે નહાઈને સારા કપડાં પહેર્યા છે, કદાચ એટલે તમને વધુ તાજી લાગુ છું. મેં જાણી જોઈને વાત બદલી નાખી, પરંતુ મારી સાસુની તીક્ષ્ણ નજરો મારા અસ્તિત્વ પર પડી રહી હતી અને એવું લાગતું હતું જાણે તે મારી અંદર સુધી ઝાંકી લેવા માંગતી હોય. તે દિવસથી હું ખૂબ સાવધાન થઈ ગઈ હતી, કારણ કે હું મારી સાવકી સાસુને કોઈ પણ મોકો આપવા નહોતી માંગતી. વિક્રાંતે મને ખાસ કરીને સમજાવ્યું હતું કે કોઈ પણ રીતે તેમની સામે સચ્ચાઈ ન આવવી જોઈએ, કે હું બિલકુલ ઠીક છું. થોડા દિવસો આમ જ પસાર થઈ ગયા. વિક્રાંત આ દિવસોમાં ખૂબ વ્યસ્ત હતો અને તે ચોરી છુપે વકીલને મળતો હતો. ટૂંક સમયમાં આ સિલસિલામાં અમને ખુશખબર પણ મળવાની હતી.
આ ઉપરાંત વિક્રાંતે મને કહ્યું હતું, મેં તારા માટે એક બીજું સરપ્રાઈઝ રાખ્યું છે, અને જ્યારે તને આ સરપ્રાઈઝની ખબર પડશે તો તું ખૂબ આશ્ચર્યમાં પડી જઈશ, કારણ કે આ આપણા જીવનને ખુશીઓથી ભરી દેવા માટે ખૂબ જરૂરી છે. મને પૂરો ભરોસો હતો કે વિક્રાંતના પ્રેમની જેમ આ સરપ્રાઈઝ પણ મારું જીવન બદલી નાખશે. થોડા જ દિવસોમાં વકીલના કાગળો બંગલા પર પહોંચી ગયા હતા, અને વિક્રાંતના પિતાની વસિયત મુજબ સંપત્તિનો હિસ્સો વિક્રાંતના નામે હતો, અને બાકીનો અડધો હિસ્સો તેના બંને ભાઈઓના નામે હતો. આ વાતે બંગલામાં હડકંપ મચાવી દીધો હતો. વિક્રાંતની સાવકી માતા કોઈ પણ રીતે આ વસિયતને માનવા તૈયાર નહોતી, પરંતુ વકીલે પોતાની તૈયારી પૂર્ણ કરી લીધી હતી. તેણે બધા પુરાવાઓ સાથે આ વસિયત રજૂ કરી હતી. આ કારણે વિક્રાંતની સાવકી માતા કંઈ કરી શકી નહીં. જોકે તેમણે વકીલનું ખૂબ અપમાન કર્યું, અને તે પછી તેને મોટી રકમ આપવાનો લાલચ પણ આપ્યો, પરંતુ વકીલ બિલકુલ ન માન્યો. તેમણે ફક્ત એટલું જ કહ્યું કે આ વસિયત બદલાશે નહીં, અને અમે તેને કોઈ પણ રીતે તોડી મરોડી શકીએ નહીં, ન તો કાયદેસર રીતે તેને પડકારી શકાય. આ કારણે તમને જે મળી રહ્યું છે તેમાં તમે ખુશ રહો, બલકે તમને તો આ વાતની શાંતિ હોવી જોઈએ કે તમારા દીકરાઓને પણ આ વસિયતમાં હિસ્સો મળ્યો છે. તમને આમાંથી બેદખલ નથી કરવામાં આવ્યા. આ વાત પર વિક્રાંતની સાવકી માતા શાંત થઈ ગઈ. તેમને જેટલું મળ્યું હતું તેમાં તેમણે સંતોષ માની લીધો. જ્યારે વિક્રાંત ખૂબ ખુશ હતો, કારણ કે હવે તેને પોતાના જીવનનો કોઈ ખતરો નહોતો. કાયદેસર રીતે સંપત્તિ તેના નામે થઈ ગઈ હતી. અને જ્યારે ઘરમાં ખબર પડી કે વિક્રાંત બિલકુલ ઠીક છે, અને તેણે આ નાટક ફક્ત પોતાના હિસ્સાની સંપત્તિ બચાવવા માટે રચ્યું હતું, તો દરેક જણ આશ્ચર્યચકિત અને પરેશાન થઈ ગયું. કોઈને વિશ્વાસ નહોતો આવતો કે વિક્રાંત માનસિક રીતે બિલકુલ ઠીક છે. ત્યારે મારી સાવકી સાસુ પણ ગભરાઈ ગઈ, કારણ કે વિક્રાંતે તેમની સામે તેમની પોલ ખોલી નાખી અને કહ્યું, ફક્ત અને ફક્ત તમારા ઘટિયા યોજનાને કારણે મેં આ નિર્ણય લીધો હતો. જો તમે મને જાનથી મારવાનો ઈરાદો ન બનાવ્યો હોત તો મારે આવું ક્યારેય કરવું ન પડ્યું હોત. પરંતુ હવે, કારણ કે સંપત્તિ કાયદેસર રીતે વહેંચાઈ ગઈ છે, હું અહીંથી જઈ રહ્યો છું. આ બંગલો હાલમાં તમારા રહેવા માટે પૂરતો છે, અને બાકીનું પછી જોઈશું. હું મારી પત્નીને લઈને દુબઈ શિફ્ટ થઈ રહ્યો છું, અને જ્યારે હું પાછો આવીશ ત્યાં સુધી તમે તમારા રહેવાની વ્યવસ્થા કરી લેજો. વિક્રાંતે જ્યારે આ રીતે સ્પષ્ટ શબ્દોમાં પોતાની સાવકી માતાને કહ્યું, તો તેમની આંખો આશ્ચર્યથી ફાટી ગઈ, અને દુબઈ શિફ્ટ થવાનું સાંભળીને હું પણ આશ્ચર્યમાં પડી ગઈ, કારણ કે વિક્રાંતે મારી સાથે આવી કોઈ વાત નહોતી કરી. અને હવે જ્યારે તેણે મને આ કહ્યું તો હું સમજી ગઈ કે તે આ જ સરપ્રાઈઝની વાત કરી રહ્યો હતો જે તે મને આપવા માંગતો હતો. આજે અમે એરપોર્ટ જવા નીકળવાના હતા. હું વિક્રાંત સાથે ઘરેથી નીકળતી વખતે ખૂબ ખુશ હતી અને શાંતિ અનુભવી રહી હતી, કારણ કે હું સમજી ગઈ હતી કે હવે અમારા જીવનની મંજિલમાં કોઈ અડચણ નહીં આવે, બલકે ખુશીઓ જ હવે અમારું નસીબ બનશે. ગામમાંથી નીકળતી વખતે રસ્તામાં જ્યારે તાઉતાઈનું ઘર આવ્યું, તો મેં વિક્રાંતને 2 મિનિટ રોકવા કહ્યું, કારણ કે હું એકવાર તે લોકોને કહેવા માંગતી હતી કે તેમણે તો મારું ખરાબ જ કર્યું હતું, પરંતુ ઉપરવાળાએ મારું ખરાબ ન થવા દીધું, અને મને વિક્રાંતના રૂપમાં એવું ઇનામ આપ્યું જે હવે આખી જિંદગી માટે મને ઢગલો પ્રેમ અને મારો રખવાડો બની રહ્યો છે. તાઉતાઈની સામે જ્યારે હું ગઈ તો તેઓ મને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. આટલી મોટી ગાડી અને એક શાનદાર પુરુષ મારું નસીબ હતું. અને જ્યારે તેમને ખબર પડી કે હું અહીંથી શિફ્ટ થઈને દુબઈ જઈ રહી છું, તો તેમની આંખો ખુલ્લી રહી ગઈ. કદાચ તેમને આ વાતની આશા નહોતી કે મારી સાથે આટલું સારું પણ થઈ શકે છે, અને મને આટલો પ્રેમ પણ મળી શકે. તાઉતાઈની હાલત જોઈને મને અફસોસ થયો, કારણ કે તેઓ આ સમયે ખૂબ ખરાબ પરિસ્થિતિમાં હતા. તેમને જોતા એવું નહોતું લાગતું કે આ તે જ તાઉતાઈ છે. કદાચ તેમણે મારી સાથે જે કંઈ કર્યું હતું તેના બદલામાં ભગવાને તેમને આ દુનિયામાં જ તેમના કર્યાની સજા આપી દીધી હતી, કારણ કે તેમના ઘર પર બિલકુલ સન્નાટો પથરાયેલો હતો. એવું લાગતું હતું જાણે આ ઘરમાં કોઈ રહેતું જ નથી. મને અફસોસ તો થયો, કારણ કે મેં મારું આખું બાળપણ આ ઘરમાં વિતાવ્યું હતું, પરંતુ હવે એક નવું જીવન મારી રાહ જોઈ રહ્યું હતું, જેમાં મારા માટે ખુશીઓ અને પ્રેમ હતો, અને હું ખુશીથી તે જીવન તરફ મારા પગલાં ભરી ચૂકી હતી. ગાડીમાં પાછી બેસતી વખતે મેં એક અફસોસભરી નજર તે ઘર પર નાખી અને મારા આંસુઓને અંદર જ છુપાવી લીધા. હું વિક્રાંત સાથે એક નવી મંજિલ તરફ રવાના થઈ ચૂકી હતી, અને મારી બધી ખરાબ યાદોને પાછળ છોડી લીધી હતી. ગાડીમાં બેસતી વખતે મેં એક ઊંડો શ્વાસ લીધો
અને મારા આંખો વડે તે ઘરને આખરી વાર જોયું, તે ઘર જ્યાં મેં મારી બાળપણની હાસ્ય, રુદન અને સપનાઓ જોયા હતા. આજે તે સન્નાટામાં ડૂબેલું હતું. હવે તે મારા માટે ફક્ત એક જૂનો કિસ્સો બની ગયું હતું. મારા દિલમાં એક હળવું દર્દ હતું, કારણ કે મેં ક્યારેય નહોતું વિચાર્યું કે આ ઘરમાં જે લોકો મારી સાથે આટલા વર્ષો સુધી રહ્યા, તેઓ મને આ રીતે છોડી દેશે. પરંતુ હવે મારા જીવનમાં એક નવો વળાંક આવી ચૂક્યો હતો. વિક્રાંત સાથે મારું જીવન એક નવી શરૂઆત તરફ આગળ વધી રહ્યું હતું. વિક્રાંતની વાતોથી મને હંમેશા એવું લાગતું હતું કે હવે હું એકલી નથી. હવે મને મારા નિર્ણયો પર ગર્વ હતો અને મેં સમજી લીધું હતું કે જીવનમાં હંમેશા કોઈને કોઈ રસ્તો હોય છે, બસ આપણે તેને ઓળખવાની જરૂર હોય છે. દુબઈ જઈને મને વિક્રાંત સાથે દરેક પળ ખુશીથી જીવવાનો મોકો મળશે. તેના પ્રેમે મારા બધા ડર અને ચિંતાઓને ખતમ કરી દીધી હતી. હવે અમે બંને અમારા જીવનને પૂરેપૂરું જીવવા જઈ રહ્યા હતા. દુબઈમાં અમારા બંને માટે નવી પડકારો હશે, પરંતુ અમારે હવે કોઈ ડરનો સામનો નહોતો કરવાનો. હું જાણતી હતી કે વિક્રાંત સાથે હું હંમેશા સુરક્ષિત અને ખુશ રહીશ. મારી અંદર હવે એ તાકાત આવી ગઈ હતી કે હું કોઈ પણ મુશ્કેલીનો સામનો કરી શકું, કારણ કે હવે મારી પાસે વિક્રાંત જેવો સાથી હતો, જે હંમેશા મારી સાથે હતો. જ્યારે અમે દુબઈ પહોંચ્યા તો મેં અનુભવ્યું કે આ શહેર નવી આશા અને નવા અવસરોથી ભરેલું હતું. અમે બંનેએ મળીને નવી શરૂઆત કરી. વિક્રાંત અને હું, અમે બંનેએ અમારી મહેનત અને પ્રેમથી આ નવા જીવનને સજાવ્યું. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મારું જીવન આટલું બદલાઈ જશે. હવે હું ન માત્ર મારા જીવનમાં ખુશ હતી, બલકે વિક્રાંત સાથે દરેક દિવસ નવી ખુશીઓ અનુભવી રહી હતી. તે ખરાબ દિવસોને પાછળ છોડીને હું એક નવી દિશામાં આગળ વધી ચૂકી હતી, અને મને યકીન હતું કે હવે મારે ક્યારેય પાછળ ફરીને જોવું નહીં પડે. મારી પાસે હવે એ બધું હતું જેની મેં ક્યારેય આશા પણ નહોતી કરી. મારા જીવનમાં પ્રેમ હતો, સુરક્ષિત ભવિષ્ય હતું, અને સૌથી મહત્વનું, મેં મારી હકીકતને જાણીને એક નવી શરૂઆત કરી હતી. વિક્રાંત અને હું, અમે બંને હવે અમારા સપનાઓને સાચા કરવા માટે પૂરેપૂરું તૈયાર હતા. મિત્રો, જો તમને અમારી વાર્તા ગમી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો, અને વિડીયોને લાઇક અને વધુમાં વધુ શેર કરજો. જો તમે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરજો અને નોટિફિકેશન બેલને જરૂર દબાવજો, જેથી આગળનું અપડેટ તમને સૌથી પહેલા મળે. આભાર મિત્રો.